આપણે કૃષ્ણનું નામ નથી લઈ શકતા. ભગવાન કહે છે કર્મ તો બધાના છે, કર્મ તમે કોણ કેવી રીતે કરો છો એનાથી તમારું આગળ ફ્યુચર જાય છે. કાલે કહ્યું પ્રમાણે કહેવું સરળ છે, કરવું જરા કઠોર છે, કઠિન છે, કારણ કે આપણને ગમતું નથી. જો કરવું હોય તો એ જ વસ્તુ આપણા માટે અતિ સરળ થઈ જાય છે, કારણ કે આપણને ગમે છે. જે વસ્તુ ગમતી હોય તે બનાવી હોય તો અડધી રાતે ઉઠી આપણે કેવી ફટાફટ બનાવી દઈએ. ચાની તલપ લાગી હોય તો પછી સવારના પોરમાં જોઈએ ચાલે ના ચાલે. અને જો અરુણ આંટી ના ઉઠે તો પોતે ઉઠીને બનાવી દેવી પડે. આપણને ગમતું હોય તો આપણે કેવી રીતે કોઈ પણ સંજોગમાં કોઈ પણ રીતે આપણે કરી શકીએ છીએ, પણ ન ગમતું હોય તો we find excuses. આને નથી કર્યું, આને નથી કર્યું, આને કરવા જેવું હતું, આને આપ્યું નથી મને તો હું કરી નાખત. ભગવાન તમે ખૂબ પૈસો આપ્યો તો હું ખૂબ દાન કરત. તારી પાસે જે છે એમાંથી તો આપ, અડધામાંથી તો અડધું શેર કર. આજે અંકલે કહ્યું એના જેવું કે ઘર આપી દીધું, ગાડી આપી દીધી, શરત ના અપાય કારણ કે તો મારું છે. એટલે આ સ્થિતિ છે આપણી. આ સ્થિતિ આપણને મહાભારત બતાવે છે. પાંડવો જંગલમાં જીવી રહ્યા છે તો દુર્વાસા મુનિ સામે આવીને કહે છે હું 10,000 શિષ્યો સાથે આવું છું. યુધિષ્ઠિર એમ નથી કહેતા આ ટાણે આવ્યા છો, સાંજે આવો. યુધિષ્ઠિર શું કહે છે? આવો, પધારો, સ્નાન કરીને આવો, તમારા માટે ભોજનની વ્યવસ્થા થઈ જશે. વિચાર કરો કેવી કપરી સ્થિતિ છે. ઘરમાં ખાવાનું નથી, વાસણ ખખડી રહ્યા છે, દ્રૌપદીએ પણ ખાઈ લીધું છે, હવે કાંઈ જ નથી. તો યુધિષ્ઠિર સ્થિતપ્રજ્ઞની જેમ કહે છે મહારાજ સ્નાન કરીને પધારો, તમારા માટે ભોજન તૈયાર છે. કસોટી તો ભગવાન બધાની કરે છે, કપરી જ કરે છે. ટેસ્ટ હંમેશા કપરી જ હોય. જો ટેસ્ટ સરળ હોય ને તો એ ટેસ્ટ કહેવાય જ નહીં, એ મોક કહેવાય, ટેસ્ટ ન કહેવાય. When your faith is being sorely tested, can you keep your cool? When others around you are losing their heads, can you keep your cool? When everyone around you is losing their rag, can you keep your cool? If you can keep your cool, Krishna will come and support you. યુધિષ્ઠિર કહે છે મારા ઘરમાં કાંઈ જ નથી, હવે હું શું કરું? પ્રભુ પોતે પધાર્યા છે. યુધિષ્ઠિર શું મદદ જોઈએ છે બોલો? તમે એક વખત સંકલ્પ તો કરો, પ્રભુ સાક્ષાત આવીને તમને મદદ કરશે. સંકલ્પ તો કરો. પ્રભુની કૃપા અનેક રીતે આપણા જીવનમાં છે, આપણે ખાલી જોવાની દ્રષ્ટિ બદલવાની છે. નરસિંહ મહેતા અને ભાગવતમાં એટલો જ ફરક છે. નરસિંહ મહેતા વારંવાર ગાય છે કે પ્રભુ ઉપકાર તમારા ભારે રે, અને ભાગવત વારંવાર ભગવાને જઈને કહે છે તે મને આમ કેમ ન કર્યું, આમ કેમ ન કર્યું, આમ કેમ ન કર્યું. અમિતાભ બચ્ચનની જેમ આપણે બધા ભગવાન સાથે લડવા જઈએ કે ભગવાન તે મારું કેમ બુરું કર્યું, મેં તારું કાંઈ કર્યું નથી, તું કેમ મારું ખરાબ કરવા બેઠો છે. We all like to be angry young men with God. આપણને આપણા કર્મો ખબર નથી. બાકી ભગવાન કહે છે તું તો ગોવર્ધન ધારણ કર્યું છે, તારા કર્મો એટલા છે કે તું એમાં ડૂબી જશે. તને તરતા આવડતું નથી, તું ડૂબી જશે. મારો ગોવર્ધન ધરણ પહાડ લઈને ઉચકીને ઉભો છે, થોડા ટીપા માથે પડ્યા તો એ શું ફરક પડવાનો છે? બાકી પહાડ જેટલા મારા અતૂટ કર્મને ભગવાન ધરીને રાખી રહ્યા છે. ભગવાન જે પ્રેમથી આપણને રાખે છે એ પ્રેમ આપણને ખબર પણ નથી, સાચે આપણને ખબર નથી. બાકી ભગવાન આપણને પ્રેમથી જ રાખે છે, આપણને પ્રેમથી રહેતા આવડતું નથી. માં બિચારી બાળક માટે બધું કરતી હોય, સવારના એના માટે કપડા પણ ઇસ્ત્રી કરીને રાખેલા હોય,
એનું લંચ એ તૈયાર હોય, એના શૂઝ એ પોલિશ કરીને મૂકેલા હોય, એની બેગ એ તૈયાર હોય, અને તોય છોકરો રડતો, મમ્મી મમ્મી જલ્દી કર તું આમ નથી કરતી મારા માટે, આમ નથી કરતી, મમ્મી મને અહીંયા જાઉં, તને ખબર નથી? આપણી દ્રષ્ટિ બદલવાની જરૂર છે, બાકી ભગવાન તો સાથે ને માથે છે. આજે વરસાદ આવ્યો તો ક્યારે આવ્યો? આપણે ચા પીતા હતા ત્યારે આવ્યો. મુકુંદભાઈ બોલતા હતા ત્યારે આવ્યો હતો. બધા તરત ઊંચું કરવું પડ્યું, બધું આગળ સમેટવું પડ્યું. હું બોલતો તો એની પહેલા વરસાદ આવી ગયો, જો શરૂ કર્યા પછી આવ્યો હોત તો બધું સ્ટોપ કરવું પડ્યું. ભગવાનના ઉપકાર અનેક છે. આપણે ખાલી જોવાની દ્રષ્ટિ બદલીએ તો ખબર પડે કે ભગવાન આપણી માટે શું શું કરી રહ્યા છે. કર્મના બંધન આપણે જ બાંધીને આવ્યા છીએ. મહાભારતના બીજા દિવસે આપણે કર્મની વાત કરવાના છીએ. કર્મ અકોર્ડિંગ ટુ મહાભારત, કર્મ અકોર્ડિંગ ટુ અવર ઇતિહાસ. પહેલા પણ કહ્યું છે આ કથા પુરાણોમાં નથી, ઇતિહાસમાં ગણાય છે. ઇતિહાસ મીન્સ ફેક્ટ. જે ફેક્ટ્સ આપણા ઋષિમુનિઓએ આપણને કહ્યા છે એ ફેક્ટ્સ આપણે જોવાના છે. રામાયણ ઇતિહાસ છે, મહાભારત ઇતિહાસ છે. રામાયણનો મહાભારતનો ઇતિહાસ આપણે વાંચવો જોઈએ, સમજવો જોઈએ. રામાયણનો વાલ્મીકી કેવી રીતે ઉત્પન્ન થયો આ વાત આપણને બધાને ખબર. વાલ્યો તો લૂંટારુ હતો, જંગલમાં લોકોને લૂંટફાટ કરતો હતો, લોકોને ત્રાસ આપતો હતો. એ માર્ગમાંથી કોઈ જતું પણ નતું, એટલો ખરાબ હતો, દુષ્ટ હતો. એક વખત કોઈ ઋષિમુનિને પકડ્યા છે, કોઈ સાધુને પકડ્યા છે. સાધુને કે તારા ભગવા પણ કાઢી નાખ અને તારી માળા મને આપી દે, કદાચ કઈ વેચવા જઈશ તો 2 રૂપિયા તો મળશે. તો સાધુ પૂછે છે, બાળક આ તું શું કરી રહ્યો છે, તને ખબર પડે છે? મારા પૂર્વજોએ જે કર્યું છે એ જ કર્મ હું કરી રહ્યો છું, એમાં કઈ નવું નથી. આ તો મારા બાપ દાદાના વારસમાં મળેલું મને કામ છે. આ તો મારે કરવું જ જોઈએ, કારણ કે આ તો મારી ધર્મ ધરોહર છે. આ તો મારું પુષ્ટોથી ચાલતું આવેલું કામ છે. પેઢી દર પેઢી અમે આ જ કરીએ છીએ. તો પણ તને ખબર છે આ કામથી શું થાય છે? હા, લોકોને ત્રાસ થાય છે, પણ શું મારું તો પેટ રડે છે ને. I can feed my family. Who cares what happens to everybody else? As long as I'm okay, Jack, I don't care about anybody else. સાધુ પુરુષ પૂછે છે કે વાલિયા તને ખબર છે આ પાપ કોણ ખાવાનું છે? શું એવા મોટી વાત છે જે હું શેર કરું છું બધા મારી સાથે શેર કરશે? જે મારા સુખના ભાગીદાર છે મારા દુઃખના ભાગીદાર થશે. સાધુ કહે છે બેટા પેલા ઘરે જઈને પૂછ્યા. વાલિયો કહે છે આ મારી સરખી સુધી છે. Nice way of getting out of the situation, right? I go there and you escape here and I lose everything. તો બાવાના બે બગડે. I'm not that foolish. કે તું મને બાંધીને જા ઝાડને, તું પેલા ખાલી પૂછ્યા આવ, પછી તું મને જેટલું લૂંટવું હોય તો લૂંટી. વાલિયો ઘરે ગયો છે. આંગણામાં બાપા બેઠા છે, માં બેઠી છે. મા બાપને પ્રણામ કર્યા છે. કોઈ બેટા કેમ આજે વહેલો આવતો રહ્યો? ના, મને જરા પ્રશ્ન પૂછવો હતો. ધંધાના ટાણે ઘરે આવ્યો તો એટલી અક્કલ નથી કે ધંધાના ટાણે ધંધે રહેવું જોઈએ, દુકાન બંધ કરી ન અવાય. શું પૂછું? જલ્દી પૂછી ના. બાપા હું આજે પાપ કરું છું, લોકોને લૂંટીને, લોકોને ત્રાસ આપીને. એ પાપના તમે ભાગીદાર ખરા? ગાંડો થઈ ગયો છે, પાપનો કોઈ ભાગીદાર થઈ શકે? બાપા હું રોટલા લાવું છું, રોટલા તો તમે ખાઓ છો ને, તો એ પાપના પણ તમે ભાગીદાર થયા કે નહીં? મેં મારા પાપ કર્યા છે એના ભાગીદાર તું છે? પેલો ભાગીદાર મારો બાપ હતો કે તું મારો ભાગીદાર થવા આવ્યો છે? જાય નથી. વાલિયાન થયું. આ તો મા બાપે સીધી ના પાડી દીધી. દીકરો ત્યાં રમતો હતો, આંગણામાં દીકરાને પૂછ્યું દીકરા તું મારા પાપનો ભાગીદાર ખરો? કે બાપ મને ખબર નથી પાપ પુણ્ય શું છે, હું તો ખાલી મસ્તી મજામાં માણું છું, તું મને ખાલી સુખી રાખ. પછી જે પાપ પુણ્ય તું તારામાંથી ભોગવ. બાકી all I care about is give me the toys that I want. Make me happy. છોકરાઓને શું બીજું જોઈએ?
વાલિયાને થયું કોઈ નથી મારું, મારી બૈરી તો મારી છે, પ્રાણ પ્યારી તો મારી છે, પ્રાણેશ્વરી. અંદર ગયો છે, ઝૂંપડીમાં ગયો છે, પૂછ્યું ડાર્લિંગ આવી ગયા? કેમ આજે વહેલા આવી ગયા? ખાવાનું જ બન્યું છું. તો ના મને ખાલી પ્રશ્ન પૂછવો હતો. ઓકે, વોટ ઇઝ ઇટ? આવું પાપ કરું છું, એ પાપના તમે ભાગીદાર ખરા? તો કે મારા રોયા હું ઘરમાં કામ કરું છું તમે ભાગીદાર થાવ છો? તો હું તમારા પાપની ભાગીદાર થવા આવતી છું. આઈ ડુ માય વર્ક, યુ ડુ યોર વર્ક. હું મારા પાપને પુણ્યનો ભાગીદાર હું મારા કર્મથી કરું, તમે તમારા કર્મ ભોગવો ને યાર. મને શું ખબર એનો વચ્ચે અહીંયા સંડવા આવ્યા છો? જાઓ તમે ત્યાં, મને ખાવાનું મોડું થાય, છોકરા અહીંયા ભૂખ્યા બેઠા છે. વાલીઓ વિચાર કરે છે આ પાપ હું કોના માટે કરી રહ્યો છું? આપણે વિચારવાનું છે આપણે જે કર્મ કરી રહ્યા છીએ એ કર્મ આપણે કોના માટે કરી રહ્યા છીએ? જેના માટે આ પાપ પુણ્ય આપણે કરી રહ્યા છીએ એ લોકો પણ આપણા પાપ પુણ્યના સાથી નથી. અંકલ તો આ સોંગ ખબર પણ હશે कि वो निर्मोही मोह न जाने जिनको मोह करे मन रे तो काहे न धीर धरे. ये बात बहुत हाँ अमीरजी बोलता जातो जरा. આ દુનિયામાં ધીરજ ધરવાની જરૂર છે, વિચારવાની જરૂર છે કે જેના માટે આપણે મોહ કરીએ છીએ એ આપણા માટે મોહ કરે છે કે નહીં. જે ગાડીને આપણે પ્રેમ કરીએ છીએ ગાડી આપણને પ્રેમ કરે છે? અરે ગાડીને તો ખબર નથી કોણ ચલાવે છે, તો ભાગવત ચલાવે કે મિલન ચલાવે કે અંકલ ચલાવે, ગાડી તો કે મારે ચાલવાનું છે, મારે શું ફરક પડે છે? જે કસ્ટમરને આપણે આટલો પ્રેમ કરીએ, આટલો ટાઈમ આપીએ, એ કસ્ટમર કે as long as I get service I don't care who is on the phone or who is in front of me in the till, as long as I get my service and my service is good I do not care. જે એમ્પ્લોયર માટે આપણે કામ કરીએ છીએ, આપણે કાલે નહીં હોય તો એમ્પ્લોયર કાંઈ પોતાની દુકાન બંધ કરી દેવાનો, એ બીજો માણસ શોધી લેશે. આ દુનિયામાં આપણે જેના માટે પાપ પુણ્ય કરી રહ્યા છીએ એ લોકો પણ આપણા માટે મરવા માટે તૈયાર નથી. મહાભારત બતાવે છે કર્મ તમે જેના માટે કરી રહ્યા છો એમાંથી તમારી સાથે કોણ આવે છે? કોઈ હાળે નથી આવતું, બધા એક બાજુ મૂકીને જતા રહે. When I first read Mahabharata, the biggest thing that really surprised me and shocked me was સ્વર્ગારોહણ વખતે when they're all going up towards heaven, બધા એક પછી ટપોટપ મરી જાય છે. યુધિષ્ઠિર પાછું વળીને જોતા નથી. જે યુધિષ્ઠિરને માટે સહદેવ, નકુલ, અર્જુન, ભીમ, દ્રૌપદી જેના માટે રડી છે એ યુધિષ્ઠિર પાછું વળીને જોતા નથી કે આ લોકો મરી ગયા. આજે આપણે કોઈને હોસ્પિટલમાં જોવા જઈએ અને બાજુવાળાના બેડમાં પણ કોઈ જો રડતું હોય ને કે મરવા પડ્યું હોય તો આપણે પણ આવીને ત્યાં 2 મિનિટ તો સાંત્વના આપવા બેસીએ, જય શ્રી કૃષ્ણ કહેવા ઉભા રહીએ કે ભાઈ ચલો એ લોકો મરી રહ્યા છે, છેલ્લી પણ છે, આપણે જરાક એને કાંઈક ભગવાનનું નામ કહીએ, જય જિનેન્દ્ર કહીએ, ઓમ નમઃ શિવાય કહીએ, કાંઈક તો કહીએ, એને એકલું ના છોડીએ. યુધિષ્ઠિર એ લોકો માટે પણ નથી ઉભા રહ્યા, એ લોકોને માથે હાથ ફેરવવા પણ નથી ઉભા રહ્યા. વિચાર કરો, જે યુધિષ્ઠિરને માટે બીજા ભાઈઓ પ્રાણ પાથરે છે, they never blame him though he lost them in a game of dice. He put them up like a stake કે આ છે ઘરેણા છે એ મારા ભાઈઓને મૂકી દીધા એને, તો એ ભાઈઓએ કમ્પ્લેન નથી કરી. જે ભાર્યાને એને દાવમાં મૂકી દીધા એ ભાર્યાની સાથે જંગલમાં ગઈ છે તો એ ભાર્યા માટે પણ ઉભા નથી. ઉલટાનું બધાની ભૂલ કાઢે છે યુધિષ્ઠિર. બધા પોતપોતાના પાપે મરે છે ને મારે શું છે? દ્રૌપદી મરી છે કારણ કે અર્જુનને બહુ પ્રેમ કરતી હતી, બધાને ઇક્વલ પ્રેમ નથી આપતી. Where is your evidence? દ્રૌપદીએ જેટલો યુધિષ્ઠિરને પ્રેમ કર્યો છે એટલો કોઈને નથી કર્યો. Despite the fact the person who loved Draupadi the most was Bhim.
કોમ્પ્લિકેટેડ સ્ટોરી છે. વેરી કોમ્પ્લિકેટેડ છે અંકલ. એ જ કહું છું, આપણે સમજતા જ નથી આ બધું. આપણે બે વાર વાંચીએ તો આપણું મગજ આમ ભમી જાય એવી વસ્તુ છે. દ્રૌપદીની લાજ લૂંટતા લૂંટતા બચાવી છે ભગવાનને કારણે, અને એની આ કપરી સ્થિતિ આવી છે કારણ કે યુધિષ્ઠિર ઇઝ એન એબ્સોલ્યુટ એડિક્ટ એટ ગેમ્બલિંગ. એ પોતાની ગેમ્બલિંગના નશામાં ભૂલી ગયા છે કે હું શું કરી રહ્યો છું. ધર્મરાજ ભૂલી ગયા છે કે ધર્મ શું છે. પૂછે છે કે ધર્મ શું છે, જીતા કે અજીતા, દ્રૌપદીની સ્થિતિ શું છે, તો એ નથી કહી શક્યા યુધિષ્ઠિર. એટલી હદે પોતે વિહળ થઈ ગયા છે. બધું લૂંટતા લૂંટતા બચાઈ ગયું છે. અને જ્યારે ધૃતરાષ્ટ્ર કહે છે બેટા દ્રૌપદી માંગ, તું માંગે તે તને આપું. દ્રૌપદી પહેલું શું માંગે છે ખબર છે? યુધિષ્ઠિરને માંગે છે, યુધિષ્ઠિરને તમે ફ્રી કરો, યુધિષ્ઠિરને તમે આ દાસત્વમાંથી મુક્ત કરો. ભીમને નથી કહેતી, અર્જુનને નથી કહેતી, યુધિષ્ઠિરને કહે છે. વિચાર કરો, આ સ્ત્રીની ગરિમા કેવી હશે. અને સતી એમને નથી કહી. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી એવી મહાન મહાન કન્યાના નામોમાં દ્રૌપદીનું નામ રાખ્યું છે કારણ કે જેણે એને એકદમ છેલ્લી ઘડીએ લાવીને મૂકી દીધી છે, કટોકટીની સ્થિતિએ મૂકી દીધી છે. એ યુધિષ્ઠિરને પણ શી ઇઝ વિલિંગ ટુ ફોરગીવ એન્ડ ફોરગેટ એન્ડ સે આ યુધિષ્ઠિર મારો ધણી છે, પહેલા એને ફ્રી કર. આ અમારા કુટુંબનો મુખ્ય છે, મોટો છે, પહેલા એમને ફ્રી કરો. જ્યારે એક વિરાટને ત્યાં આગળ છે, યુધિષ્ઠિરના નાક પર, મોઢા પર પાસા ફેંકે છે રાજા. યુધિષ્ઠિર નાકમાંથી લોહી નીકળી રહ્યું છે, કોઈ મદદ કરવા નથી જતું. ભીમ પણ ત્યાં ઊભો છે, ભીમ નથી મદદ કરવા જતો. પહેલું કોણ જાય છે મદદ કરવા? સૈરેન્દ્રી. દ્રૌપદી ત્યાં આગળ વાટકો લઈને જાય છે, અને સાધારણ વાટકો નહીં, સોનાનો વાટકો લઈને જાય છે. મારો રાજા છે, આ મારો વર કુરુકુળનો રાજા છે, જેના માથા પર યજ્ઞનું પાણી પડ્યું છે. એ મહાન એમ્પરરને એનું લોહી પૃથ્વી પર ન પડે એના માટે સોનાનો વાડકો લઈને જાય છે સૈરેન્દ્રી. અશ્વસ્થામાના માથામાંથી મણી લઈ લીધો છે એઝ અ પનિશમેન્ટ. એ અશ્વસ્થામાનો મણી દ્રૌપદીને આપ્યો છે. દ્રૌપદી તારા 5 પુત્ર મરી ગયા છે, એનું આ તને કોમ્પન્સેશન સ્વરૂપે તને આ મણી આપું છું. એ મણીનું દ્રૌપદી શું કરે છે? યુધિષ્ઠિરને આપે છે, તમે તમારા મુગટ પર આને મૂકજો. એ દ્રૌપદીને યુધિષ્ઠિર આવું આળ આપે છે કે એ તો અર્જુનને પ્રેમ કરતી હતી ને બધાને મને નથી પ્રેમ કરતી, મને ઓછો પ્રેમ કરતી હતી. વિચાર કરો, કોણ આપણી સાથે આવે છે? જેના માટે આપણે મરીએ છીએ એ પણ આપણી સાથે નથી આવતા. એ આપણે છેલ્લે મરતા મરતા આવું કહી જાય છે. જે અર્જુન યુધિષ્ઠિરના કહેવા માટે જંગલમાં તપ કરવા જતો રહ્યો છે, શંકર ભગવાન સાથે લડે છે, એ અર્જુનને શું કે છે યુધિષ્ઠિર મરતા મરતા કે એ તો છે ને બહુ બાંગ ફંકતો હતો, કહેતો હતો કે હું બધાને એક દિવસમાં મારી નાખીશ, અને 18 દિવસ સુધી લડ્યો છે. અને યુધિષ્ઠિર જો એ ન લડ્યો હોત તો તારું કાંઈ ન થયું, તું પાછો ભિખારી થઈ ગયો હોત. એને કોની સામે લડ્યું છે? દાદા સામે લડ્યું છે. જે દાદા માટે એના મગજમાં એટલી કુણી લાગણીઓ છે કે હી કેન નોટ લેટ ગો. કૃષ્ણના કયા પછી પણ તાતા તીર નથી મારી શક્યો. એ અર્જુનને કે જે પોતાના ગુરુ માટે મરી પરવા રહ્યો છે, એ અર્જુનને તું એમ કે છે કે એને કેમ ગલ્લું ન પતાવી દીધું? આ તમારા બાવડામાં જોર હતું તો તમારે કરવું હતું ને. જ્યારે કૌરવો તરફથી શકુનીનો પુત્ર આવીને કહે છે, કારણ કે સંધિઓ તો અનેક ચાલતી હોય, વાટાઘાટો હંમેશા ચાલતી જ હોય. ઇવન નાઉ, even at the end moment in a war, in a situation, there are lots of envoys going backwards and forwards. આપણે તો અત્યારે સિરિયામાં ચાલે છે, કોફી આનાન is going backwards and forwards. એ રીતે ત્યારે યુદ્ધ વખતે છેલ્લી ઘડીએ છેલ્લા દિવસે ઉલુક જે શકુનીનો પુત્ર છે તે આવે છે સંધિ કરવા. અને એ કેવી સંધિ કરે છે ખબર છે? એ કહે છે કે પાંડવો કાલે યુદ્ધ થવાનું છે, યાદ રાખજો, જે જે તમે કહ્યું છે એ તમે કરી બતાડો તો તમે સાચા. ત્યારે યુધિષ્ઠિર શું કહે છે? ઉલુક તારા રાજાને જઈને કે
કે ભીષ્મ પિતામહ અને દ્રોણની ધોતીની પાછળ ઉભી રહીને શું લડે છે? સામી છાતી આવીને લડી બતાડતો હું તને બતાડું કોણ લડી બતાડે છે. કારણ કે યુધિષ્ઠિરને ખબર છે કે જ્યાં સુધી દ્રોણ અને ભીષ્મ પિતામહ ઉભા છે ત્યાં સુધી અર્જુનના તીર એવા નહીં નીકળી શકે. તો ભીષ્મ પિતામહની ધોતી પાછળ જો કૌરવો ઉભા છે તો તમે કોને ધોતી પાછળ ઉભા છો? જે અર્જુન અને ભીમની માટે તમે મદાર પર તમે આખું યુદ્ધ આદર્યું છે એ અર્જુને તમે એમ કહો છો મરતા મરતા કે તું તો બાણ ફૂટતો હતો, તું તો ખાલી એમને બગડા કરતો હતો. યુ જસ્ટ બોસ્ટિંગ. મરતા મરતા વિચાર કરો, બિચારો આખો જન્મ જેના માટે હેરાન થયો છે, તપ કર્યું છે, એ બિચારો વનવાસ કરીને આવ્યો છે, એ અર્જુનને કહે છે કે તું ખાલી બોસ્ટ કરતો હતો. યુ બોસ્ટ. મરતા મરતા બોલો. આપણે કોઈ મરતું માણસ હોય ને એને આપણે એનિમી હોય ને તો પણ આવા વચન ના આપીએ. બોલો આપણે આપીએ કોઈ મરતા આપણે એવું કહીએ? ભીમને કહે છે તું બહુ ખાતો હતો ને એટલે તું તારા પાપે મરી રહ્યો છે. ખરેખર કાને હાથ નહીં દેવા જેવી સ્થિતિ થાય છે આપણે આવું સાંભળીએ ત્યારે. વિચાર કરો, આપણે મરવા પડ્યા કોઈ કહે કે તું બહુ ભૂખડ હતો ને એટલે તું મરી રહ્યો છે, શું થાય તમારું? બોલો. તું ખાવધરો હતો એટલે તું મરી રહ્યો છે, તારા પાપે તું મરી રહ્યો છે. જે ભીમની મદારે એ લોકો હિડમ્બને મારી શક્યા છે, બકાસુરને મારી શક્યા છે, યુદ્ધમાં 100 કૌરવોને ભીમે જ માર્યા છે, એ ભીમને યુધિષ્ઠિરને એક ક્ષણ પણ લાગતી નથી કહેતા કે તું તો ખાવધરો હતો. વિચાર કરો, આ પાપી પેટને માટે આપણે જે પાપ કરીએ છીએ એ પાપી પેટ આપણી સાથે આવતું નથી. જે આવે છે ને ખાલી કર્મ જ આપણી સાથે આવે છે. કર્મના બંધનો જ આપણને ખેંચીને લઈ જાય છે. સુખસ્ય દુઃખસ્ય ન કોમદાતા અંકલે કહ્યું એ પ્રમાણે બધા પોતપોતાના કર્મના કારણે બંધાયેલા છે. જેવી રીતે આ કપડાની અંદર તાણા ને વાણા બંધાયેલા છે અને એક તાણો ખેંચો તો એનો અર્થ નથી કે આખું કપડું ફાટી જવાનું છે. કપડું તો એમનું એમ જ રહેવાનું. કાણા કરશો તો પણ કપડું એમનું એમ રહેવાનું છે. અલગ જગ્યાએથી તાંતણા વહેંચાઈ જવાના છે. આ જીવનને આપણે સમજતા નથી, એના આપણે તાણા વાણા સમજતા નથી. આપણે કેટલું પાપ કરીએ છીએ આપણે સમજતા નથી, એટલે આપણે આ બધું કરીએ છીએ. ભગવાન ગીતામાં કહે છે, અર્જુન કહે છે આ પાપ કર્મ મારે નથી કરવું. ભલે મારા પૂર્વજોએ આ પાપ કર્મ કર્યું હોય, ભલે એ તો ક્ષત્રિય હતા, મારે આ પાપ નથી કરવું. જેવી રીતે વાલ્મીકીએ કહ્યું, વાલિયાએ કહ્યું હું હવે લૂંટારું નહીં થવું. Just because my ancestors did it doesn't mean I should do it. If I'm mature enough to know what is right and wrong, I should reform myself. બરાબર? જો મને ખબર પડી ગઈ કે જે પાપ છે ને પુણ્ય છે, મને ખબર પડી તો પછી I should, as an intelligent person, reform myself. તો વાલિયાએ કહ્યું હું લૂંટારું નહીં થવું, હવેથી હું સાધુ માણસ થઈ જઈશ. અર્જુને કહ્યું મને ખબર છે કે આ પાપ કર્મ છે, પોતાના સ્નેહોને મારવાનું બરાબર નથી, હવેથી હું ક્ષત્રિયના બદલે સાધુ થઈ જઈશ. ભગવાન શું કહે છે? ભગવાન શું કહે છે? અર્જુન સ્વધર્મ નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. અર્જુન તને લાગે છે કે સાધુના ધર્મમાં કઈ શાંતિ છે? એના ધર્મમાં પણ એટલા જ પ્રોબ્લેમ્સ છે. અર્જુન બધા જ કર્મોની અંદર કાંઈ ને કાંઈ તો વિટંબણા આવશે જ તને. You will have some complication in any karma you do. And there will be something good and bad, positive and negative in anything you do. મને શ્લોક નથી આવડતા પણ અંકલ તો શ્લોક ટાંકીને કહી શકે કયા શ્લોક ભગવાન કહે છે કે કર્મ, દરેક કર્મની સાથે કાંઈ ને કાંઈ પાપ કર્મ કે કાંઈ ને કાંઈ દુઃખ કે કાંઈ ને કાંઈ નેગેટિવ તો જોઈન થયેલું જ છે. તું એ પોઝિટિવ નેગેટિવ ને સમજીને કર્મ કર અને જ્યારે બને ત્યારે કર્મના ફળનો તું ત્યાગ કર. અને નહીં તો કર્મને કંઈક ડિસ્પેલ કરવાની, એ કર્મફળને કંઈક ઓછું કરવાનું તું કંઈક પ્રયત્ન કર. આજે પિતૃઓ બેઠા છે, એ પિતૃઓની સાક્ષી હું કહું છું. મારા દાદા લોયર હતા, બાપા નતા, બા નાની ઉંમરે વિધવા થયા હતા, ઘરમાં કોઈ હતું નહીં.
ધીરધારનો ધંધો એટલો ચાલે એવો નતો જેટલો પહેલા ચાલતો હતો. પૈસા ઓછા હતા. થયું કે ચલો થોડા એજ્યુકેટેડ થઈએ તો પૈસા થાય. એજ્યુકેટેડ થયા, લોયર થયા, પણ પોતે એમને લોયર નથી થયા. એમને એક સંસ્કૃત છે, સાચા ખોટાની ખબર છે, પાપ પુણ્યની ખબર છે. ખબર છે કે કાવા દાવા કરવા પડે. When I go in court, I sometimes have to prove